નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષ્ણ ક્રોપ પ્રોટેક્શન વતી હું રાઠોડ જિજ્ઞેશ. આપણે એક જામપર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની તો ઉપસ્થિત છીએ. તે ખેડૂત મિત્રે તેની મગફળી અંદર પ્રોક્લેમ એક્સ્ટ્રાનો ઉપયોગ કરેલો, તો તે ખેડૂત મિત્ર સાથે આપણે થોડી વાત કરીએ. તમારો પરિચય આપજો ને. હું સોનગરા ટપુભાઈ, ગામ જામપર, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. તો ખેડૂત મિત્ર, તમે મગફળી અંદર પ્રોક્લેમ એક્સ્ટ્રાનો ઉપયોગ કરેલો, તેનાથી તમને મગફળી અંદર શું ફાયદો જોવા મળ્યો? મગફળીમાં મેં આ પ્રોક્લેમ એક્સ્ટ્રાનો ઉપયોગ કર્યો, એનાથી ઈરુનો સફાયો થઈ ગયો. તો તમને કઈ કઈ ઈયળની અંદર સફાઈ જોવા મળ્યો? આમાં કાળી, કાબરી, લશ્કરી અને લીલી ઈળનો હાવ સફાયો થઈ ગયો. તો તમે ખેડૂત મિત્ર, પ્રોક્લેમ એક્સ્ટ્રાનો એક પંપની અંદર શું ડોઝ રાખેલો? પ્રોક્લેમ એક્સ્ટ્રાનો મેં એક પંપે 30 ml ડોઝ રાખેલો. 30 ml. તો તમને મગફળી અંદર પ્રોક્લેમ એક્સ્ટ્રાનું કેટલું રિઝલ્ટ જોવા મળ્યું? પ્રોક્લેમ એક્સ્ટ્રા મેં સાઈટના 10 દિવસ થયા, હજી ક્યાંય ઈળ જોવા મળી નથી મને. અને તો તમને 10 દિવસનું રિઝલ્ટ જોવા મળે, તેના સિવાય તમને બીજો શું બેનિફિટ થયો? બીજો આમાં મને એ ફાયદો થયો, ગ્રીનરી સારી, માંડવી આમ બહુ આકર્ષક દેખાય, એ ફાયદો થયો. તો તમે અમારા બીજા ખેડૂત મિત્રોને પ્રોક્લેમ એક્સ્ટ્રા વિશે શું ભલામણ કરવા માંગો છો? બીજા ખેડૂત મિત્રોને હું ભલામણ કરવા માગું છું કે પ્રોક્લેમ એક્સ્ટ્રાનો ઉપયોગ કરો અને માંડવી બચાવો અને ખેડૂત બચાવો. થેન્ક યુ ખેડૂત મિત્રો.